આપણે ઈ જ કહું છું, ચાલીને લઈને જાવ ને એમાંથી 2 જ જીતે, બાકી 38 હારી જાય. કોઈના બાપની તાકાત નથી કે કોઈ એમ કહી દે કે અમે જનરલ વેરિએશનમાં અમે કોઈ જીતીને બતાડીએ. હા હા 40 હશે ને મામા એમાં પણ. આપણે તો 80 છે, પણ હું ટૂંકમાં નથી ભાઈ, હું એમાં ભાગ નથી રાખતો. આપણે ખાલી એક જ વસ્તુ, મારે અહીંથી આવવા જવાની ફ્લાઇટની ટિકિટ કરવાની, હું મહિનો 2 મહિના રોકાવ, મને વિલા આપી દેવાનું, બરાબર. મારો 2 મહિનાનો દારૂનો ખર્ચો, સિગરેટનો, જમવાનો કે ખોવાનો ખર્ચો, બરાબર. સમજી ગયા તમને? મને જે ગમે એ દઈ દેવાનું. મારી હું ઘરવાળીને કોઈ લઈને ભેગો જવું છે, ભાગમાં બુક નથી, કરાવી હરિયા ખોટું નથી કહેતો. હું કોઈ ભેગો ભાઈ જો લાઈમાં બોલું, હું કોઈ ભેગો ભાગમાં નથી, પણ એ આપણો સંબંધ છે. બધા કસીનોના માલિક છે ને, બધા આપણા ઓળખીતા છે. આપણને કીધેલું જ છે કે 20% મામા તારો ભાગ, પણ આપણે ભાઈ કોઈ જવાબદારી લેતા નથી. તને ખબર છે ભાઈ, આમાં હારી જાય પછી આપણે ક્યાં બાંધીને અટળ, ક્યાં કોને મારવા જવા? પૈસા છે જ નહીં માર્કેટમાં, તો કોને મારવા? એ સાચી વાત છે. ભાઈ પછી મારી પાસે હવાલા અટાણે તારા, મારી પાસે પેન્ડિંગમાં 2-3 કરોડ ના હવાલા પડ્યા છે. એટલે ડીકે જેટલા જુનાગઢમાં હવાલે કોઈને નહીં આવતા હોય એવું કહી દો પૂરા તરે. તારા મારી પાસે દુનિયાના પડ્યા છે, પણ માર્કેટમાં પૈસો જ કામ નથી થયો ભાઈ, તો કોને અમને મારવું? કામ થયો, એવું કઈ કામ થયો બીજું હું. ડીકે ખબર ને આપણો ઓલો હવાલો ખબર ને બરોડા વાળો? ભાઈ એ જ કહું છું, દુનિયાના પડ્યા છે ભાઈ અટાણે. કાલ તું ખાલી ભેગો થા, પણ તું કેટલા હવાલા દઉં, તારા માર્કેટમાં પૈસો જ નથી ભાઈ, કોને મારવું? એમને એ ભાઈ ડીકે આ વિદ્રોહી ઓલા મોકલીને મળ્યું હોય તો મોકલી ભાઈ કેવડા બોલા હોય, અને મોકલી કેવી માણે સુરતમાં અમદાવાદમાં કોઈની તેવડ છે મોકલી જેવું કોઈ કરી શકે? 2 કરોડના કબજા હતા, હું પોતે હતો એ કબજામાં. ભાઈ એ મોગલી છે ને ધંધોર નો મેર છે પુરા ભાઈ, એવડું ડેરિંગ ને સુરતમાં એના બંગલા તો જોયું ને કબજા કરેલા. હો બરાબર. આપણી જેમ હાઈટ બોડીમાં, આપણી જેમ કઈ એવું નહીં, હાઈટ બોડીમાં આપણી જેમ, પણ કલેજ ઉભું છે ને. આના બાપાનો ખાસ છે, રાજુભાઈ નો ખાસ છે, ઈ તબલો ને બધા. પણ 20 વર્ષથી નાના મોટા મેં કર્યા, પણ એને પૂછીનું કલેજા કેવા બધાના. 2 કરોડના કબજા છે બરોડામાં. મારી ઘરવાળીને લઈને જાવ, બુક આપણે કરાવી કલેજું દઉં. બતાવીને શું કરવું મામા? હવે મારી વાર આપો. સામે વાળા પાસે પૈસા નથી, શું કરવું? મારા થોડો એને અત્યારે કઈ એવું કઈક ત્યારે જયારે થાય ને ત્યારે મામા તમે જોઈ લો કે આ ભાણો કેવો છે. અરે એવું નથી કેતો, હું તને એક વસ્તુ કહું, સામે વાળો જ હાવ મરવા ઉપર પડ્યો, આપણે એને શું કરવું? અરે એની કિડની કાઢી લેવું મામા, આપણે ડોક્ટર ગોતો. એ કાલની જ વાત, તારા તે વાત કરી ને, કાલે જ અમે એક જગ્યાએ પીવા બેઠો હતો ને, સાંભળજે, કાલે આપણે બેન વાત ન થઈ, હા. ત્યારે હું જે રૂમે પીવા બેઠો હતો ને, હમ. નાઈટ તો નથી ગઈ, પણ એક ભાઈ ત્યાં પીવા બેઠો હતો રૂમે, ચંદુ. બરાબર. એટલે મને કે ભાઈ હું આણંદ પર અહીંયા નોકરી કરું, એટલે મેં 1-2 જણાના કારખાના નામ દીધા. હું ભાઈ આ ભાઈ મારા ભેગા પીતા હોય, મારા મિત્ર છે, ટૂંકમાં જનરલ આગળ. તું કેમ તારો એરિયો કે? તો હું કહું ભાઈ એ બાજુ મને ઓળખે. એ ભાઈ મેં વળી ઓળખાણ દીધી કે ભાઈ એ બાજુ મને ઓળખે. મને કીધું ભાઈ એક કામ કરો નહીં, કે ફાઈનાન્સ વાળા છે ને, હું આ દરબાર છે ભાઈ, વ્યાજનો ધંધો કરે ને, નામ સારું છે. મને કે તો એ ભાઈ ને કયો નહીં કે મને એટલા 5 લાખ આપે. હું કહું તું સામું શું મૂકી? મને કે આપણી પાસે કાંઈ છે નહીં, ભલે કે 20% લઈ. હું કહું એક કામ કર, તારી કિડની 2 ગીરવે મૂકી દઉં, તારી કિડની કાઢી લે. મને કે ભાઈ કિડની થોડી પેલા દઉં, તો તારી માને આણું તું 20% લેતો હોય, તું થોડો અમને પાછા દેવાનો હોય. સાચી વાત છે. તારે બટન જ મારવું હોય, 1-2 મહિના તારે ભાગી જવું, એના કરતા કિડની મૂકી દઉં. તારી પાસે હોનું ન હોય, જમીન ન હોય, મકાન ન હોય, હું કહું બાયડી છે, બાયડી મૂકી દે. હું કહું બાયડી મૂકી દે, મારે હાલ છે. હું કહું 5 લાખ માં તારી બાઈ ને હું રાખી લઈ. અમે આ બધું કરીને બેઠા કા મામા? અરે ભાઈ જૂનું આને પૂછતો કરી, હું તળાવે બે હતો, મેં તોડ કર્યા છે, એવા ડીકે વડોદરા જેવા તોડ કોઈએ નથી કર્યા. ખોટું નહીં, સૌથી જૂનામાં જૂનો લોકલ ગુંડો જે કેવાતો ને, ભાઈ મને આખી વાત કરી તમારી કિરીટભાઈ, યાર કલાક બેઠા તમારે આ વાત એમ નથી કેતો, જૂનો લોકલ ગુંડો જે કેવાતો ને, મેં તળાવ દરવાજે તારા અમે ની બેન ને રોજ ના હું 30-40 હજાર નતો હપ્તા ઉઘરાવતો તળાવે. હે ચંદુ, હું તળાવે બંટીડો કોઈ નીકળે ને, બંટીડો મને પૂછ્યા વગર નીકળી ન હકતો. ત્યાંથી નીકળે ને એટલે સીધું ટોલ લાગી જાય કે ડીકે વડોદરા 500 નાખો, 1000 નાખો. બાસિદ ના પાને, બાસિદ પાને આપડી બેઠક હતી બધા. અમીરાજ પાન, યુસુફ ખબર, અમીરાજ પાન, આ તમને વાત કરું 2001-2 ની. બધું પતી ગયું, હવે તળાવ નું વાતાવરણ બધું પતી ગયું. મેં જુનાગઢ મૂક્યું એને ચંદુ ભુજ કેટલા વર્ષ થયા ભાઈ, હું બહાર રહું એને.
હે ચંદુ મેં જુનાગઢ મૂક્યું ને કેટલા વર્ષ થયા છે. ભાઈ આપણે ઓની યાદી આપો તો ભાઈ, આપણે ગયા તા એની ભાઈ, કે તમને કહું છું વિજયભાઈ, હમ. ઘોડાની. દીપક મેટોડા વાળો ઘોડો રહ્યા ચંદુભાઈ મેળા ને ઈ અરે કઈડા ઓળખું જ ને. મૈડા ચંદુભાઈ. ચંદુભાઈ મૈડા, પછી આપણો આરીફ સપા, એ બધા અમે ઘોડાવાળા, આરીફ સપા ને એ બધા. એ બધા મેટોડા લાઈન માં જ જશે ભાઈ. કુવે ગયા તો તમે હતા નહીં. આપણા જુનાગઢ દ્વારકાપુરી પૂંજો નહીં, પૂંજીઓ મેર નહીં, બધા દ્વારકાપુરી માં આપણા ઘોડાવાળા. અમે કુવે ગયા તા, તમે હતા નહીં. એ આપણો આ પહોંચો જોન ઘોડો છે ઈ. જોન ઘોડો કેમ છે? જોન પૂંજા ગોડાળિયા ભાઈ, જોન કેમ છે? વ્હાઈટ ઘોડો કેમ છે? વ્હાઈટ સૌરાષ્ટ્રમાં એના જેવો ઘોડો જ નથી કોઈ પાસે. સાચું કે હાઈટ બોડી કેવી એની બેન કે. હું તો તારા જુનાગઢ આવું એટલે ઘોડો ખેલવા જાવ જ હો. એના જેવો ઘોડો જ નથી આખા સૌરાષ્ટ્રમાં કોઈ પાસે. હા ભાઈ. તારા ભાઈ ભાણુભા ખોટું નથી કેતો, એવો વ્હાઈટ ઘોડો, આખું વ્હાઈટ, એક ટપકું નહીં. બરાબર. એના જેવો ઘોડો જ નથી આખા સૌરાષ્ટ્રમાં કોઈ પાસે ઘોડો જ નથી એવો. આપડા મીરાનગરમાં રહેશે પૂંજો. હમ. એક ટપકું નહીં, આખા શરીરમાં એક ટપકું નહીં, અને હાઈટ આમ જુઓ તમે. 6 ફૂટ હાઈટ થઈ જાય. એની ભાઈ કેટલા છે ઘોડા? એની પાસે એનો મેન ઘોડો તો પૂંજો જ છે. એની પાસે તો જાડા ટ્રેનિંગ દે છે ઘોડા નહીં, એની પાસે તો જાજા છે. ટ્રેનિંગ જાતી દે છે, પણ 4 એના પર્સનલ ઘોડા છે. 130-40 ઘોડા એ મને તો જીતી. ઈ ઘોડાનું બ્રીજદાન કરવાના લાખ રૂપિયો લે છે ઈ. એ જેલમાં હતા ને ભેગા અમે હમણાં. એ ઓલી મારામારીમાં જાંજડા આપડા મધુરમ રાજભા ગઢવી વાળી. ગઢવી વાળી મારામારીમાં. હા સાચું એ છે ભેગો, સાચું ભાઈ. એ એક બે માં હતા. મધુરમ આપણે ટીપાવાળી ચોકડીએ મારામારી કરી હતી. એ કેસમાં વિડીયોમાં ઈ જ દેખાતો હતો સીધો. ઊંચો જ દેખાતો, ધોકો લઈને મારતો હતો એ. મારા જેવો વિડીયો આવ્યો ને હું આ તો ગુંજ્યો છે. મામા તમારો ઓલો વિડીયો આવ્યો ઝાંઝરા ચોકડી વાળો, ખબર છે? એ તો આ મેં મુગલી હાટો જ માર્યો હતો. મુગલી હાટો જ ઓલા હોની માર્યું હતો. આ પાડ નાખ્યું હતું મેં. તમે છરીયું મારતા હતા. મોગલી હાટો જ, મોગલી જતો, મોગલી ની જ લપ હતી ભાઈ. હોની માં પૈસા માંગતા હતા. અમે બે જણા ભેગા હોય. મોગલી જાંજડામાં લેવું છે ને એવું તો કોઈ નહીં લેવું હોય. હા, મોગલી જાંજડામાં કોકને ખબર પડે ને કે મોગલી દારૂ પી ગયો છે ને જાંજડા બાજુ આવે છે એટલે દુકાનો કાયદેસર બંધ થાય. એ મોગલી એક છે ને, એક બસીર બોધું થઈ ગયો. ચોબારી વાળો એક બસીર બોધું થઈ ગયો. ખોટું નહીં કહું. બસીર બોધું એક એવું કલેજો હતો. એનો તો કલેજ જ ન થાય કોઈના બાપ ને જોવું તો. ખોટું નહીં કહું, કેમ કે હું બસલો હારે પીવા વાળા. બસીર બોધું, વસીલા મકાન વાળો. એના શરીરમાં કેટલા નિશાન હતા છરીઓના? એ તને નહીં ખબર હોય ક્યાં પડ્યા હતા ને કઈ મેટર માં પડ્યા હતા. મારા શીતલાનો ભાઈ તો નહીં ને બસલો? ના, હું મામા કેતો એલા એને, મામા કેતો શીતલાનો ભાઈ અઠિયો ઓફ થઈ ગયો. મામા કેતો હોય ને તમારી જેમ મામા. અઠિયો ઓફ થઈ ગયો એ મને ખબર છે. અઠિયો મારા ભેગો બેસતો સરદાર બાગી. અઠિયો મારા ભેગો જીગરી હતો, જૂનો મારો દોસ્તાર. એક બસીર બોધુ હતો. જુનાગઢ જાંજડા નો કિંગ સલીમ સાંડ હતો. ભાઈ સલીમ સાંડ તો સલીમ સાંડ જ છે. અને તમને નવાબભાઈ તમને ખબર હોય તો ડીકે ને સલીમ ને હું સંબંધ હતો, અમીનારે હું સંબંધ છે, તમને નહીં ખબર હોય. બધા ના કલેજાઓની વાત છે કે કોના આપણા ભેગા બેહતા ઉડતા ઈ કોણ આમ ખરેખર આમ કલેજો. આપણો મિત્ર છો મામા. હે ભાઈ, અમીન આપણો મિત્ર છે. અમીન રાજકોટ જેલમાં મારા ભેગો જ હતો ભાઈ. ગુજસી ટોક પછી એને જેલ બદલી થઈ, બીજી જેલમાં નાખ્યો. ડીકે વાત સાંભળે. ડીકે હા ભાઈ, અમીનભાઈ અને હું હા સુરત જેલમાં અમે 1.5 વર્ષ ભેગા રહ્યા. પણ ઈ તો ભેગા રહ્યા. હા, પણ તું જયારે સુરત ગયો ને ત્યારે જ એને ગુજસી ટોક માં જેલ બદલી થઈ. બાકી રાજકોટ મારા ભેગો હતો. મારી બાજુની બ્રેક એની ભેગા જ હોય. અમે ભેગા એટલે ભેગા. ઓલે હું અમીનભાઈ ઓલે હતો આપડે જુનાગઢ રાજકોટ. આપણે રાજકોટ નો રાજા ભીસ્તીવાળ, રાજા દલ એને કોઈ ના લાગ્યો. દલ નો ભાઈ રાજા દલ, વસીમભાઈ દલવાણી નો ભાણેજ. એનો ભાઈ છૂટી ગયો, નિર્દોષ છૂટ્યો, રિજવાનભાઈ. હા, રિજવાનભાઈ.
રિજવાનભાઈ મારો ખાસ જીગરી હતો. રિજવાનભાઈ એક જ નિર્દોષ છૂટો બધા કેસમાંથી, ત્રણેય મર્ડરમાં. ચંદુ મોરબી વાળું કોઈ હતું ગુસ્સીકોટમાં મામુભાઈ દાઢી વાળાના મર્ડર વાળામાં કોઈ હતા? 2 જણા. હું મોરબી વાળા ભાઈ ને એજાજભાઈ ને ઓળખું, એજાજ મીર ને. મુસ્તાકભાઈ વાળું ગ્રુપ. એ ના આ મામુ દાઢી નું મર્ડર નતું કર્યું? 14 જણા ને 16 જણા ગુસ્સીકોટ લાગી હતી. રિયાજભાઈ દોસાણીયા ને ભાઈ રવિ ગોસાઈ ની ઓળખું, એના ભાઈ ની ઓળખું, હું બધાને ઓળખું છું. પેલા મને ઓળખાણ રહેવા દો. સૌથી મોટી ખાણ હું છું. ઓળખાણ મારી કેવડી છે ને ભાઈ, હું સૌથી મોટી ખાણ છું. આને ખબર નથી કેટલી ખાણ છે, આ કઈ ખાણમાં પડ્યા હોય છે. હે વળુભા, સૌથી મોટી ખાણ હું છું. ઓળખાણ મને રહેવા દો. તમે યાર મારે મારા ઘરવાળાની ટિકિટ કરી ભાઈ દો. 45 નો થયો, હવે સમજી લ્યો. હું 14 નો તો તેથી નો ફિલ્ડમાં જો 45 નો થયો. મારે ગોવા જવું છે, મારી મારા ઘરવાળાને ટિકિટ કરી દો ને કોક. 21 તારીખ પછી નું કે 21 આપડી હોય ને, જેમાં રાજકોટ થી કરાવવું. હવે યાર ઓલા પિયુષભાઈ બિચારા મને જામનગર થી એવું ફોન નથી કર્યો. કેતો, મારે ખુદ ને 1-2 કોર્ટ ની તારીખ છે, એટલે મારે 8 તારીખે જો કોર્ટ ની તારીખ છે ફરજિયાત ભરવી પડે એમ છે. એક સુરત ભરવી પડે એમ છે. 2-3 તારીખ ભર લઉં ને એટલે મેં એને શું કીધું, પણ તને શું કીધું, 21 તારીખ થી આપણે જાય 15-20 દી ફરી આવીએ. હા રેડી મામા ડન. ઓલું શું છે ભાઈ, કેદી ની તારીખ નથી ભરી ને, 1-2 ભરી આવીએ ને તો પાછી 5-6 મહિના ઉપાધિ ની. હા એ સાચી વાત છે. વોરંટ બોરંટ પણ હું તમારે 10 તારીખ નથી ભરતો, પણ હું જે 2-2 મહિને 1-1 ભરી હું એમ આવીએ જ કરું મામા, રિપોર્ટ હું મેકાવી દઉં. એ રાજકોટ જ કહું, તારીખ પણ પડે? 5-6 મહિને એકવાર જવું પડે પાછી ભાઈ. રાજકોટ મારે વાળા તો કેસની તારીખ મારે પડે? તો હું છે હવે બધા જજમેન્ટ માં કેસ છે. આ જજ કેવો આવી ગયો, જજમેન્ટ જ નથી દેતો મામા. મારે જજ છે વાયડી ચોદી તો. મને છે ને મને એક જણા વિડીયો નાખ્યો કે આ બિયર ના ડબલા બબલા નો વિડીયો છે. મેં કીધું લોડા ભાણિયા નો નથી, આ વિડીયો બહાર નો છે. કનો મારો નાખ્યો ઈ ચોલો ન્યૂઝ ચેનલ વાળો. ન્યૂઝ ચેનલ વાળા એવા તો કેટલાય વાયરલ થયા છે ભાઈ હવે. હવે એટલા દારૂ ના વિડીયો. હમણાં આજ મને એક જણા નો ફોન આવ્યો કે મામા તારો એક વિડીયો આવ્યો કે તારી આઈને 1.5 મહિનો જૂનો છે. પછી ખબર છે ઓલો ગલાસ વાળો, તમે બી ક્યાંક પીઓ છો દારૂ ગલાસ વાળો, ડિસ્કો એ કરો નદી છો. બોલવી મારે ખુલ્લામાં પીતો હતો, હાથમાં ગ્લાસ ને નદી કિનારે પીતો હતો. તમે આ કોણ કોણ હતા? વસીમ ને બધા ગયા હતા, ખબર છે? ઈ હતો ને? વસીમ નતો, એક બીજા હતા. ઈ જ નદીમ ને આસિયો ને વસીમ ને તમે નતા ગયા બધાય? એ પછી હું કહે તને નામ બધાય. એમાં એવું છે ભાઈ, જો મને વાંધો નહીં, હું તો ખુલ્લેમ કહું કે હું હતો. હા એ સાચી વાત છે. સામે વાળાને કોક ને આગળ ભાઈ તકલીફ વાળું હોય. હા સાચી વાત છે. એ ખોટી વાત છે ભણોબા. હા ના સાચી વાત. હું તો આગળ જો ખુલ્લેઆમ છું. એમાં દારૂ છે, ખોટી વાત પ્રૂફ તો છે. જો, હું તો ખુલ્લેઆમ છું ભાઈ, જે છું ખુલ્લેઆમ છું. પણ ભેગા હોય એટલે તકલીફ કોક ને પડે, એના કરતા ભાઈ આપણે ક્યાં કોક ને ફિટ કરવો ભેગો. ના એ સાચી વાત છે મામા. ધંધો રેન્ક ચાલુ કરી કે ફેસલેસ ચાલુ કરી? ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારવાની છે, એડ નહીં કરતા મને. જિગીશા બોરડ. આ ભાઈ કોણ તારી નવી લવર આવી? આ વિજયભાઈ ની બેન છે, મારી એ બેન છે, સંજુભાઈ ની ફ્રેન્ડ છે. ભાઈ એવું છે? મારે કઈ ડેડી ઉઠો. એ કે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરું છું ને એડ નો કરતા ના તેનું. આ બધું હું આવ્યું નવું? આપડે તો બેન કહીએ છીએ. આપણે બેન સિવાય બોલાવતા જ નથી કોઈને ભાઈ. તો તો ભાઈ મારા ભત્રીજા, મામા મારા ભત્રીજાની આપણું કામ friend છે ને, એવું છે. આપણું કામ કેવું છે મામા, સાચું કહું તમારે જેવું છે. આ એવું એમ મન થાય તો ડાયરેક્ટ વયા ગયા મસાકડામાં, આમ મન થાય તો આમ વયા ગયા, આમ વયા ગયા, મોજ કરી લેવાની. બાકી આ આમાં જીદી કોઈ આને બોલી કાંઈ ગયો, જીદી બોલી ગયો, ભત્રીજાની ફ્રેન્ડ છે. ના ભાઈ ના હવે તારા આમ ભાઈ. હા, મારી પાસે રેકોર્ડિંગ છે, નાખવું મારી પાસે રેકોર્ડિંગ છે, નાખવું વોટ્સઅપ માં નાખવું. તારા જોડીદાર છે, ગીત કલાકાર. ભાઈ રાજકોટ નથી. સિંહણ કઈ છે, સિંહણ? ઘરે આવીને ખોટું ક્યાં કહું બીજું એ ભાઈ બીજું રેકોર્ડિંગ મારા આગળ છે હો સંજુનું. ક્યું? તમે આ તમારી બધી રેકોર્ડિંગો ની ભડવાઈ રહેવા દેજો હો. બસ તું જીદી બોલો છો કાયદેસર. જોઈ ભાઈ લે. છોકરા વાળો મારો, મારા કઈ છૂટાછેડા તમે કરાવતા નહીં, તમે તો વાંઢા છો. હું જોઈ લે, આ બધા રેકોર્ડિંગ કરે. બાકી બોલ, મેં જીદી ને ભાણા ચોખ્ખું કીધું તું, બાપ ના બોલતી ડીકે કોઈ દી રેકોર્ડિંગ કરતો નથી, ફોન નું અરે નથી મામા કરતો. મજાક થાય છે, આ તો મસ્તી ની વાત હોય. રેકોર્ડિંગ પેલા ભાઈ ચંદુ ની અમે ચંદુ ની રોજ મસ્તી કરતા હોય. ચંદુ ને છે ને રાત્રે ચાય રૂપડે ને તો ચંદુ કે ઓય દેકા. અરે એ મામા પણ અત્યારે આમ જાઉં, તમને ખબર છે 2-3 દી પેલા તો સંજુ આઈ લવ યુ, સંજુ તો હું દવા પીને મરી જાય, હું તરાવની બારે બેઠું છું, કે આમ લાઈનો લાગી હતી મામા. મેં કીધું હા, ભાઈ પાંચ આનો છોકરીઓ, આપણો પાંચ ફાયદો. છોકરીઓ, પાંચ છોકરીઓ હતા. ભાઈ ફોરેન જો ને તું, કાનો જાની ઓળખું. રવિ જગાડ માળ્યો તો હમણાં. રવિ નું કે છે, રવિ સોની. રવિ હવે જગદા. રવિ આપણો સોની, આપણે
હા હા શું કે વણઝારી વાળો હેડક્વાર્ટર હા વાળો વંજારી આ હેડક્વાર્ટર વાળો. ટૂંકમાં હેડક્વાર્ટર વણઝારી ને રવિ. વિજયભાઈ તમે કહેતા હતા ભેગો લઈ જાવ ઈ ને? ઓકે. હા મહેશ ક્યુટી ભાઈ તું સાચા આઈડી માં આપણો જાઉં ખાસ યાર ફ્રેન્ડ ઉપાડો છે હો ભાઈ તું ભાઈ. આવી વાતો કરે. હા ભાઈ બધાય ભાણેજુ જ છે, ભાઈઓ જ છે મારા. તમને મળ્યા હોય તો માતાજી સુખી રાખે. હારે પીવાનું, બેહવાનું, ખોવાનું, મજા કરવાની, એમ કાંઈ ન હોય. હા બધું બરાબર. લગ્ન જેવું જ હોય. આ તમે ભાઈ રાત સંજુભાઈ બાદ ડીકેભાઈ જો સમજી વિડીયો લેવાનું. બનાવવાનો કાંઈ ખરું? સીધી કઈ રીતે વર્તે પૂછો ને ક્યાંનો છો કઈ રીતે ઓળખો ભાઈ કાનભાઈ જાની એમ કેસ? આ પણ જીદ્દી કઈ રીતે ઓળખે તને પૂછે છે, મને નહીં. ઈ તમે એને કઈ રીતે ઓળખો? હું તો એને ઓળખું છું જ. અરે ભાઈ ઓલો ફોરેન જઈ છે ને કાનો જાની, ફોરેન માં આપણા લંડન વાળા. ઈ ફોરેન બોલ્યો, મને ગામ નો ખબર ભાઈ. ફોરેન માં કેટલાય ગામ છે આપડા, લંડન છે ને, લેસ્ટર છે ને, અમેરિકા जो છે ને. भी कसमें खाई थी हमने હાલો હવે તમે બેહો, હું જાઉં છું હવે. કોક એમ ઉઠી થોડું હા જાય. હાલે. મામા જય માતાજી મામા. સાચું કે ભાઈ હવે કોક ઉઠી જાય અમારે ઘરે હવે. ડીકે યાર જાવું છે? તારા આમ મુનાભાઈ નો ઉઠવાનો ટાઈમ છે 4 સાડા 4 નો. અરે ઈ અમે મારું મોઢું તો ઉઠી બતાવતો જ નહીં હોય ને, તું રેવા દેજે. હા એ બપોરે આવ્યા હતા લાઈવ મને કે લોડા તું ને ડીકે બે કે આખો દી માચ 1400 સુધરવાનું કે ના સુધરવાનું? મેં કીધું, મામા ગામ હેરાન કરે તો હું કરું? ચંદુ એનો ટાઈમ છે આગળ 4 સાડા 4 ઉઠીને ભવનાથ જા પગે લાગવા. અને ત્યાંથી હમણાં 4:30 ઉઠી જાય, કેમ કે 8 વાગ્યાનો ઉઈ ગયો હોય ભાઈ, એનો ઉઠવાનો ટાઈમ હા થઈ જાય. બરાબર. સારું હાલ, હાલો વાંધો ભાઈ, નહીં, જાય. હાલો જય કાલે માતાજી. જાગીને ભાઈ બધાને ફોન કરું, સવારે ભેગા થાય કાલે. એ આ ભેગા થાય સવારે. હા હા હા.